આ માખણ મારા કૃષ્ણ માટે છે. હું કોઈને પણ નહીં આપું. કોણ માખણ ચોરી કરે છે? દાદીમાં, હું કોણ? તમારો પૌત્ર કૃષ્ણ. અરે વાહ, તું શું સમજે છે? આ ડોશી આંધળી છે તો સ્વયંના કૃષ્ણને ઓળખી નહીં શકે? તું એક ચોર છે અને મારા કૃષ્ણના ભાગનું માખણ ચોરવા આવ્યો છે. હું કૃષ્ણ જ છું દાદીમાં. આ લાકડીથી મારીશ. તું મારો કૃષ્ણ નથી. હું તમારો જ કૃષ્ણ છું દાદીમાં. ખોટાડો. મારા કૃષ્ણનું માખણ ખાવા માટે ખોટું બોલે છે. હું મારા કૃષ્ણની વાણી બહુ સારી રીતે ઓળખું છું. મારો કૃષ્ણ વાંસળી જેવું બોલે છે. દાદીમાં, અરે તું તો ઊંચા કદનો યુવાન છે. મારો કૃષ્ણ યુવાન નથી. દાદીમાં, હું મોટો થઈ ગયો છું. ચૂપ. ખોટું બોલે છે. મને છેતરી રહ્યો છે. મારો કૃષ્ણ નાનો છે. મને એના ગોલોકમાં દર્શન થયા છે. એ કૃષ્ણની પ્રતિમા આજે પણ મારા મનની આંખોની સામે છે. હું કૃષ્ણની એ જ પ્રતિમાને સ્વયંના મન મંદિરમાં રાખવા ઈચ્છું છું. એ જ કૃષ્ણની પૂજા કરવા ઈચ્છું છું. એ જ મારો કૃષ્ણ છે, તું નહીં. સમજ્યો? સમજી ગયો દાદીમાં. તમારી ભક્તિ શ્રેષ્ઠ છે દાદીમાં. ભગવાન પણ એમના ભક્તોની ભાવનાનો આદર કરે છે. ભક્ત ભગવાનની જે રૂપમાં ભક્તિ કરે છે, ભગવાન ભક્તને એ જ રૂપમાં દર્શન આપે છે. તમને પણ ભગવાન એ જ બાળ રૂપમાં દર્શન આપશે. ભગવાનને મારા અને કૃષ્ણની વચ્ચે નહીં લાવ. હું મારા કૃષ્ણની દાદીમાં છું અને કૃષ્ણ મારો પૌત્ર છે. બસ. भक्त के आगे ना चला भगवान. नारायण नारायण. बाल रूप दर्शन से देते नंद किशोर. ભોજન કરો. કન્હૈયા, તું જમવાનું કેમ નથી જમતો? મૈયા, તમે ક્યાં મને ભોજન કરાવી રહ્યા છો? હસ્યા કેમ? કેમ કે મૈયાનો કનૈયો હજી નાનો જ છે. એ જોઈને એ હસવા લાગી. કનૈયા, હું નાનો જ છું. તમે મને ભોજન કરાવો ને મૈયા.
અરે હવે તો મોટો થઈ ગયો છે કાન્હા. સ્વયંના હાથેથી જમ. તમારે મને નાનો જ રહેવા દેવો જોઈએ મૈયા. મને મોટો કેમ કર્યો? મને ફરીથી નાનો કરી દો. જો મારા મોટા થવાથી મારી મૈયા મારાથી દૂર થઈ જશે તો મારે મોટું નથી થવું. મારે નાનો કાનો બનીને જ રહેવું છે. કન્હૈયા, તારી મૈયા તારાથી કદાપી દૂર નહીં જાય. કદાપી નહીં. ચાલ, આજે હું તને સ્વયંના હાથેથી જમાડું છું. माँ से भोजन के समय बोले श्री भगवान, खाऊंगा तेरे हाथ से दही माखन पकवान. નંદરાયજી, 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 નંદરાયજી. શું થયું? તમે લોકો બૂમો કેમ પાડો છો? નંદરાયજી, નદી કિનારે અદ્ભુત ઘટના ઘટે છે. શું અદ્ભુત ઘટના? પક્ષીઓ ઉડતા ઉડતા પડે છે ને મરી જાય છે. શું આપમેળે? હા નંદરાણીજી, આપમેળે. ના ના, એમને કોઈએ સ્વયંનું નિશાન બનાવ્યું હશે. નહીં નંદરાણીજી, ત્યાંના છોડવા અને વૃક્ષ પણ મરે છે. પણ કેવી રીતે? કઈ ખબર નથી. આપ સ્વયં આવો ને જોઈ પણ લો. ખબર નહીં યશોદા, આપણા ગોકુળ પર અચાનક આ કાળા વાદળો કેમ છવાઈ ગયા? ગોપીઓએ નદીના પાણીમાં એક નાગને જોયો હતો. એક ક્ષણે આપણે એમની વાતને એમનો ભ્રમ માન્યો હતો. યાદ છે ને આપને? એ ભ્રમ નથી યશોદા, સત્ય છે. ગોપીઓના અનુસાર એ નાગને ઘણી ફેણ હતી. અર્થાત કાળિયો નાગ. કાળિયો નાગ? મુખિયાજી, આપણા ગોકુળ પર આ નવું સંકટ આવ્યું છે. મારે પંચો સાથે મળીને ગોકુળવાસીઓના નદી પર જવા પર પ્રતિબંધ લગાડવો પડશે યશોદા. પરંતુ કાળિયા નામનું આ ઝેરીલા સંકટનું નિવારણ કરશે કોણ? નાથ, સ્વામી, આ કોણ કોણ વાંસળી વગાડે છે? મારો તો રોમે રોમ હર્ષિત થઈ રહ્યો છે. કોણ છે આ? વાંસળીના મધુર સ્વરો પર મને તો નૃત્ય કરવાનું મન થઈ રહ્યું છે. નૃત્ય કરો. કોણે રોક્યા છે તમને? વાંસળી કેમ બંધ થઈ ગઈ? આ વાંસળી વગાડવા વાળો આપણી પાસે હોવો જોઈએ રાણીઓ.
જેથી એ દરેક ક્ષણ આપણું મનોરંજન કરતો રહે. તમે ક્યાં જાઓ છો સ્વામી? વાંસળી વગાડવા વાળાને લાવવા. થોભી જાઓ સ્વામી, થોભી જાઓ. પાણીની બહાર નહીં જતા સ્વામી. વાંસળી વગાડવાનું બંધ કેમ કર્યું બાળક? મારું નામ કૃષ્ણ છે. શું? કૃષ્ણ? તને ઉપર બોલાવવા જ હું વાંસળી વગાડતો હતો, હું તને પાણીમાં લઈ જવા માંગુ છું. અને હું તને યમુના નદી છોડીને જતા જોવા માંગુ છું. કૃષ્ણ! સ્વામી, ક્રોધ પર નિયંત્રણ રાખો. કાળિયા, તારા કારણે ગોકુળનું વાતાવરણ દૂષિત થઈ ગયું છે. મેં જાણી જોઈને વાતાવરણમાં વિષ ભેળવી દીધું છે કૃષ્ણ. મારી અને મારા પરિવારની સુરક્ષા માટે. પરંતુ તારી સુરક્ષા બીજા નિષ્પાપોના પ્રાણોનું સંકટ બની ગયું છે. કાળિયા, જે મહાબળી છે એ બળીઓને ખાય છે, જે બળી છે એ નિર્બળોને ખાય છે. આ સૃષ્ટિનો નિયમ છે કૃષ્ણ. નિર્બળોને બળવાનોની દયા પર જ જીવવાનું છે. તું તારું તત્વજ્ઞાન સ્વયં પાસે રાખ અને તરત આ નદી છોડીને જતો રહે. તું સ્વયંને સર્વશક્તિમાન સમજી રહ્યો છે? નહીં, હું આ નદીને છોડીને ક્યાંય નહીં જાઉં. આ નદી મારું સુરક્ષા કવચ છે. અને હું ગોકુળ વાસીઓની સુરક્ષા ઈચ્છું છું. આ નદીને છોડીને જવામાં જ તારો ઉદ્ધાર છે. મારી સાથે ન ટકરાવવામાં જ તારી ભલાઈ છે કૃષ્ણ. નદી છોડીને જઈશ કે નહીં? નહીં. મને પડકાર આપતો રહીશ તો કોઈ પણ ક્ષણે તારે આ જગ છોડવું પડશે. પ્રભુ, અમારા સ્વામીને ક્ષમા કરો. મારો દીકરો, મારો દીકરો, મારો બિલ્લુ, માસી, મારો બિલ્લુ. માસી, માસી, શું થઈ ગયું આને? મારા નસીબ ફૂટી ગયા નંદરાણી. મારો પુત્ર સ્વયંની તરસ મટાડવા યમુનાનું પાણી પીવા ગયો હતો. પાણી પીતા જ તડપી તડપીને પ્રાણ ગુમાવી દીધા. મારો બિલ્લો. માસી, મૈયા,
તમે રડી રહ્યા છો? મને માસીનું રડવું યાદ આવી રહ્યું છે કાન્હા. કેવા ધ્રુસકે ધ્રુસકે રડતા હતા એ. મારી આંખોની સામે બિલ્લુનો ચહેરો ફરી રહ્યો છે. માસીનું રડવું હજી સુધી મારા કાનોમાં ગુંજી રહ્યું છે. કેટલો પ્રેમ કરતી હતી એ બિલ્લુને. બિલ્લુ એમનો પ્રાણ હતો, એમનું જીવન હતો. હવે કઈ રીતે જીવી શકશે એ બિલ્લુ વગર? મારાથી માસીની આ દશા જોવાતી નથી કાન્હા. મૈયા, પૃથ્વી પર સર્વ કોઈ મર્યાદિત કાર્ય કરવા માટે જન્મ લે છે. જ્યારે કાર્યકાળ સમાપ્ત થાય છે તો એ જતા રહે છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. બિલ્લુનું કાર્ય શરૂ જ ક્યાં થયું હતું કાન્હા, કે એના કાર્યનો સમય સમાપ્ત થઈ જાય? કાર્ય તો પહેલા કાળિયા નાગનું શરૂ થયું છે. મૈયા, હા કાન્હા, એ જ કાળિયા નાગના કારણે માસીનો બિલ્લુ એમનાથી દૂર થઈ ગયો. તરસ લાગવાના કારણે એણે નદીનું પાણી પીધું અને એ વિષથી મરી ગયો. બિચારી માસી એમને એકલા છોડીને કાયમ માટે જતો રહ્યો. શાંત થઈ જાઓ મૈયા. જીવનના તત્વજ્ઞાનને સમજો. મળવું, મળીને જુદા થઈ જવું, જીવનને પામવું અને પછી એને ગુમાવી દેવું, આ જ તો જીવનનું સત્ય છે. હું તને ગુમાવા નથી ઈચ્છતી કાન્હા, અને ના જ તને સ્વયંથી અલગ થવા દઈશ. મૈયા, હજી નાનો છે અને સ્વયંની મૈયાને તત્વજ્ઞાનની શિક્ષા આપે છે. મૈયા, હું તો આજે તું નદી કિનારે ગયો હતો કે નહીં? યશોદા, શું થઈ ગયું? આટલી મોડી રાત્રે તમે આટલા ઊંચા સ્વરમાં બોલી રહ્યા છો? અને કનૈયાને કેમ વઢો છો તમે? વઢીશ પણ અને મારીશ પણ. યશોદા, જણાવી દો પોતાના લાડલાને કે યમુના કિનારે નહીં જાય. પરંતુ મૈયા, હું કાંઈ સાંભળવા નથી ઈચ્છતી કાન્હા. તું યમુના કિનારે નહીં જાય. કહી દો ને આને. હા યશોદા, કહી દઉં છું. હું નહીં જાઉં મૈયા, હું નહીં જાઉં. નહીં જતો કાન્હા. બિલ્લુ, બિલ્લુ દીકરા, ક્યાં છે દીકરા? રાત થઈ ગઈ છે, ઘરે ચાલ. આટલી રાત સુધી કોઈ રમે છે કે? ચાલ. કોણ? બિલ્લુ. મારો બિલ્લુ. ક્યાં જતો રહ્યો હતો દીકરા? ક્યાં જતો રહ્યો હતો? ક્યાંય નહીં માં, હું તમારી પાસે જ હતો. ભૂખ લાગી હશે ને? હા માં. ચાલ, હું તારા માટે જમવાનું બનાવું છું. તું? હા માં, હું બિલ્લુ. તું તો કૃષ્ણ છે, એ કૃષ્ણ જેના ગોકુળમાં જન્મ લેતા જ ગોકુળ પર એક પછી એક સંકટોના પહાડો તૂટી પડ્યા. માસી, તારો દીકરો અપશુકન્યા છે યશોદા. તે એક અપશુકન્યાને જન્મ આપ્યો છે.
માસી આ શું બોલો છો આપ? જ્યારે કૃષ્ણ જન્મ્યો નહોતો ત્યારે આપણે સુખ શાંતિથી જીવતા હતા, પરંતુ કૃષ્ણના જન્મ લેતા જ અમારી ભૂખ, અમારી નિંદર બધું જતું રહ્યું. બસ કરો માસી, બસ કરો. કેમ બસ કરું નંદરાણી? તું સાચું નથી સાંભળી શકતી? આપ કંઈ કહેતા કેમ નથી? અમને કેમ કંઈ નથી કહેતા આપ? આપ અમને કહો ને, આ જે કંઈ પણ કહે છે એ સત્ય નથી. આજે આ જ કૃષ્ણના કારણે મારો બિલ્લુ, મારો દીકરો મરી ગયો. ના નંદરાયજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે આવા દીકરાનો ત્યાગ કરીને કુટુંબ અને ગામની રક્ષા કરવામાં આવે છે. તમારો દીકરો ગોકુળ માટે અમંગળ છે. ના, એનો ત્યાગ કરવામાં જ ગોકુળની ભલાઈ છે. જ્યાં સુધી આ ગોકુળમાં રહેશે કોઈ સુરક્ષિત નહીં રહી શકે, કોઈ પણ નહીં. સંકટ પ્રત્યેક ક્ષણે આવતું રહેશે. ના, માસી. શાંત થઈ જાઓ યશોદા, શાંત થઈ જાઓ. માસીને આઘાત લાગ્યો છે. પુત્ર શોકે એમને ભાંગી પાડ્યા છે. તમે એમની વાતોનું ખોટું ન લગાડો યશોદા. जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण